નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. આજે વાત કરીશું માવઠામાં થયેલા પાક સાફની, પરંતુ તે પહેલા વાત કરીએ રામના આમંત્રણને કેમ કોંગ્રેસે આપ્યો જાકારો. 22 જાન્યુઆરીના આમંત્રણનો અસ્વીકાર કોંગ્રેસને કરવો કેટલો ભારે પડશે. લોકસભા ચૂંટણીના થોડા દિવસ પહેલા જ કોંગ્રેસ મોવડી મંડળે એવો નિર્ણય કર્યો કે 2024ની લોકસભા ચૂંટણીની દશા અને દિશા બંનેમાં ધરખમ બદલાવ થવાના એંધાણ છે. કોંગ્રેસના કેટલાક નેતાઓ પણ આ નિર્ણયથી નારાજ છે અને આપણા ગુજરાતના જ કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા અમરીશ ડેરે ટ્વીટ કરી કહ્યું કે અયોધ્યા જવું જ જોઈએ, પરંતુ કેમ આ બંને લોકોને હાલ કોઈ કોંગ્રેસી સાંભળી નથી રહ્યા. કેમ કોંગ્રેસ મોવડી મંડળે 22 જાન્યુઆરીએ રામ મંદિરના કાર્યક્રમમાં જવાની ના પાડી, તેની ઇનસાઇડ સ્ટોરી શું છે અને કેમ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં બેઠેલા નેતાઓના નિર્ણયનો વિરોધ કર્યો છે, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટનો અહેવાલ. જેવી અપેક્ષા હતી એવું જ થયું. કોંગ્રેસ હાઈકમાન્ડે એવું જ કર્યું. પૂર્વ રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, હાલના રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અધીર રંજન ચૌધરી, આ તમામ લોકોએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આવવાની ના પાડી. કોંગ્રેસ હાઈકમાન્ડે અયોધ્યાનું આમંત્રણ અસ્વીકાર કર્યું. આ સાંભળી તમને સવાલ થયો હશે કે રામના નામે કેમ કોંગ્રેસ પોતાના ડગલા પાછા ધકેલી લે છે. શું કોંગ્રેસ રામ વિરોધી છે? શું કોંગ્રેસને કરોડો હિન્દુઓની આસ્થાથી હેરાની પરેશાની છે? આખરે કેમ કોંગ્રેસ હાઈકમાન્ડે કરોડો હિન્દુઓની આસ્થાની વિરુદ્ધ જઈ આવો નિર્ણય કરવાની ફરજ પડી? આ તમામ સવાલોના જવાબ મેળવવાનો પ્રયત્ન તમે પણ કરતા હશો, પરંતુ બીજી તરફ આ નિર્ણયની જાહેરાત જાહેર જનતામાં જ્યારે કરવામાં આવી તો આ સમગ્ર દેશની રાજનીતિમાં ખળભળાટ મચી ગયો. કોંગ્રેસે રામ મંદિરમાં ભગવાન શ્રી રામની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને ભાજપનો કાર્યક્રમ ગણાવતા ભાજપના નેતાઓએ પણ કોંગ્રેસ પર પ્રહાર કરવાનું શરૂ કર્યું. પરંતુ અહીંયા ક્યાંક કોંગ્રેસ હાઈકમાન્ડ 22 જાન્યુઆરીએ અયોધ્યાના કાર્યક્રમમાં ન જવાનો નિર્ણય તેઓને જ અત્યારથી ભારે પડી રહ્યો છે, કારણ કે તે પ્રકારના નિવેદન કોંગ્રેસની અંદરથી જ આવ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ અસ્વીકાર કરવા મામલે 2 ભાગમાં વહેંચાઈ સોનિયા રાહુલની કોંગ્રેસ. ગુજરાત કોંગ્રેસના અમુક કદ્દાવર નેતાઓ આ નિર્ણયથી નારાજ. કોંગ્રેસ હાઈકમાન્ડના નિર્ણયની વિરોધમાં જઈ નારાજગી વ્યક્ત કરનાર કોંગ્રેસી નેતાઓનું લિસ્ટ વધતું જઈ રહ્યું છે. જેમ જેમ મામલો વકરતો જઈ રહ્યો છે તેમ તેમ ખુદ કોંગ્રેસી નેતાઓ 140 કરોડ ભારતીયોની ભાવનાનું માન રાખી જનતા સામે પોતાની રામ ભક્તિ બતાવી પોતાના જ પક્ષના નિર્ણયના વિરુદ્ધમાં નિવેદન આપી રહ્યા છે. અર્જુન મોઢવાડિયા, ધારાસભ્ય, ગુજરાત, તેમણે કહ્યું આવા નિર્ણયથી દૂર રહેવું જોઈએ. અમરીશ ડેરે કહ્યું જનભાવનાનું સન્માન કરવું જોઈએ. કિરીટ પટેલે કહ્યું પક્ષ ભૂલી સાથ સહયોગ આપવો જોઈએ. આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું આમંત્રણ નકારવું આત્મઘાતી હુમલો છે. ખરેખર આવા નિવેદનો આપવાની હિંમત તેઓએ કરી છે, જેની નોંધ તેમના વિસ્તારની જનતાએ લીધી જ હશે. આ તમામ લોકોના નિવેદનો તમને સંભળાવીશું, પરંતુ સૌથી પહેલા જે વ્યક્તિએ કોંગ્રેસ હાઈકમાન્ડના નિર્ણયનો ખુલીને વિરોધ કરી કોંગ્રેસ નેતૃત્વ પર ચાપખા માર્યા છે તે વ્યક્તિને પહેલા સાંભળીએ અને તે પછી ગુજરાત કોંગ્રેસના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ન જવા પર 2 ભાગમાં વહેંચાયેલી ગુજરાત કોંગ્રેસના નિવેદનોને પણ સંભળાવીશું. ત્યારે કોંગ્રેસે જાહેર કરેલા પત્રને પહેલા એકવાર ધ્યાનથી જુઓ, જેમાં કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા કેમ તેઓ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આવવાના આમંત્રણનો અસ્વીકાર કરે છે તેના કારણો આપ્યા છે. જુઓ આ પત્રમાં, જેમાં કોંગ્રેસે કારણો આપતા કહ્યું છે શ્રી રામે બોલાવ્યા, કોંગ્રેસે નકાર્યા, કોંગ્રેસે આમંત્રણ નકાર્યું. કારણ નંબર 1, બીજેપી અને આરએસએસે રામ મંદિરને રાજકીય પરિયોજના બનાવી દીધી. અધૂરા રામ મંદિરનું ઉદ્ઘાટન.
ચૂંટણીનો લાભ લેવા રામ મંદિરનું ઉદ્ઘાટન. આ કારણોને આગળ કરી સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અધિરંજન ચૌધરીએ 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આવવાની ના પાડી. જે જોઈ અમુક કોંગ્રેસી નેતાઓનું લોહી ઉકળવા લાગ્યું. પક્ષના આ નિર્ણયના વિરોધમાં નિવેદનો આપવાનું શરૂ કર્યું. રાષ્ટ્રીય કોંગ્રેસના કદ્દાવર નેતા અને પ્રિયંકા ગાંધીના કહેવાતા સલાહકાર આચાર્ય પ્રમોદ કૃષ્ણમે સૌથી પહેલા कांग्रेस हाईकमांड निर्णय पर चापखा मार्या. सांभळो. देखिए, राम मंदिर और भगवान राम सबके हैं. राम मंदिर को भाजपा का समझ लेना दुर्भाग्यपूर्ण है. राम मंदिर को बीजेपी का मानना दुर्भाग्यपूर्ण है. राम मंदिर को आरएसएस, विश्व हिंदू परिषद, बजरंग दल का मान लेना ये दुर्भाग्यपूर्ण है. आज मेरा दिल टूट गया है और इस फैसले से करोड़ों कांग्रेस के कार्यकर्ताओं का दिल टूटा है. उन कार्यकर्ताओं का, उन नेताओं का जिनकी आस्था भगवान राम में है. कांग्रेस वो पार्टी है जो महात्मा गांधी के रास्ते पे चलती है. એટલું જ નહીં, રાત પડતાની સાથે ગુજરાતમાં પણ હાઈકમાન્ડના નિર્ણયથી કોંગ્રેસ નેતાઓની નારાજગી સામે આવવા લાગી. ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા 25 થી 30 વર્ષથી મહત્વની ભૂમિકા ભજવનાર હાલના પોરબંદર વિધાનસભા બેઠકથી કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ સૌથી પહેલા ગુજરાતમાંથી હિંમત કરી અને સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગેના નિર્ણયનો વિરોધ કર્યો. ટ્વીટ કરી નારાજગી વ્યક્ત કરતા કહી દીધું, ભગવાન શ્રી રામ આરાધ્ય દેવ છે. આ દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય છે. રાષ્ટ્રીય કોંગ્રેસે આવા રાજનૈતિક નિર્ણય લેવાથી દૂર રહેવું જોઈએ. આ ટ્વીટ કરતાની સાથે જ કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ મીડિયા સમક્ષ બોલવાની બિલકુલ ના પાડી. જો કે ટ્વીટમાં તો તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી જ દીધી, જેની ચર્ચા હાલ સમગ્ર દેશભરમાં છે. આપને જણાવી દઈએ કે અર્જુન મોઢવાડિયા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. હાલ પણ તેઓનું કદ ગુજરાત કોંગ્રેસની પ્રથમ હરોળમાં ગણાય છે. બીજી તરફ થોડા જ કલાકો બાદ વધુ એક ગુજરાત કોંગ્રેસના નેતાની નારાજગી છલકી. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ અમરીશ ડેર છે, જેઓએ પણ ટ્વીટ કરી હાઈકમાન્ડના રામ મંદિરના કાર્યક્રમમાં ન જવાના નિર્ણય સામે ભારે નારાજગી વ્યક્ત કરી. ત્યારે આપણે ભૂલવું ના જોઈએ કે અમરીશ ડેરને ગુજરાત કોંગ્રેસમાં હાલ થોડા જ મહિના પહેલા મહત્વનું સ્થાન અપાયું છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ આપણા પૂજનીય દેવ છે. તેથી સ્વાભાવિક છે કે ભારતભરના અસંખ્ય લોકોની આસ્થા વર્ષોથી આ નવનિર્મિત મંદિર સાથે જોડાયેલી છે. સાથે જ લખ્યું કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના કેટલાક લોકોએ તે ચોક્કસ પ્રકારના નિવેદનથી અંતર જાળવવું જોઈએ અને સાર્વજનિક લાગણીઓને દિલથી માન આપવું જોઈએ. આવા નિવેદનો મારા જેવા ઘણા કાર્યકરો માટે નિરાશાજનક છે. જય સિયા રામ લખી અને તેમની વાતને મૂકી છે. હાઈકમાન્ડ સામે નિવેદન આપવાની આ હિંમત કરનાર અમરીશ ડેરની ચર્ચા હાલ સમગ્ર ગુજરાત જ નહીં દેશભરમાં થઈ રહી છે. તેવામાં આપને જણાવી દઈએ કે અમરીશ ડેર ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે. આવી જ રીતે એક બાદ એક હાઈકમાન્ડના નિર્ણયનો વિરોધ ખાસ કરીને ગુજરાત કોંગ્રેસમાં વકરતો ગયો. એક બાદ એક નેતાઓના નિવેદનો સામે આવતા ગયા. તેવામાં જ પાટણ વિધાનસભાથી કોંગ્રેસની ટિકિટ પર બીજી વખત જીતેલા ધારાસભ્ય કિરીટ પટેલનું વોટ્સએપ સ્ટેટસ, જેનો એક વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં આપ જોઈ શકો છો કે રામ મંદિરના ફોટો સાથે કિરીટ પટેલ ઐતિહાસિક દિવસના સાક્ષી થવાની રાહ જોઈ રહ્યા હોય તેવા પોસ્ટર છે. જે અંગે તેઓને સવાલ કરતા ધારાસભ્ય કિરીટ પટેલે પણ નારાજગી વ્યક્ત કરતા કોંગ્રેસના મોવડી મંડળને સલાહ આપી. પરંતુ કોઈ એમ કહેતું હોય કે રામ કોંગ્રેસના કે રામ ભાજપના છે. રામ એ સર્વ સમાજ માટે એક આદર્શ છે અને જ્યારે આવો એક મંદિરની પ્રતિષ્ઠા રામ મંદિરની થતા હોય ત્યારે તમામ ધર્મના લોકોએ નાત જાત ભૂલી, પક્ષ ભૂલી અને એની અંદર સાથ સહયોગ આપવો જોઈએ. મેં તો મારા સોશિયલ મીડિયામાં મારા પોસ્ટ ઉપર મેં મારી પોસ્ટ રામ જન્મભૂમિની પોસ્ટ મેં પોસ્ટ કરેલી છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોંગ્રેસ હાઈકમાન્ડના નિર્ણય પર પ્રદેશ કોંગ્રેસમાં જ ડખા ઉભા થયા છે તે સ્પષ્ટ દેખાય છે. જે અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું કે ગુજરાત કોંગ્રેસમાં કોઈ વિખવાદ નથી. પાર્ટી વિરુદ્ધની લાઈન કોઈએ પણ પકડી નથી. અર્જુનભાઈ હોય, અમારા મિત્રો હોય, દરેકને અમારે ત્યાં ભાજપ જેવું નથી કે આકા ને બોલા દૂસરી सांस नहीं निकल सकती है. व्यक्तिगत अभिप्राय, आंतरिक लोकशाही એનું સન્માન કોંગ્રેસ પક્ષ કરતી હોય છે. પરંતુ આખરે જે આદેશ, પાર્ટીનો જે નિર્ણય હોય છે એને અમે બધા જ માનતા હોઈએ છીએ. એટલે આમાં કોઈ આસમાન તૂટી પડ્યું કે પાર્ટીની વિરુદ્ધ લાઈન કોઈએ પણ લીધી નથી.
બીજી તરફ શક્તિસિંહ ગોહિલે ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા કહી દીધું કે ચૂંટણી આવે છે એટલે પ્રાણ પ્રતિષ્ઠા થાય છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી આવે છે, નહીતર તો રામનવમીથી વધારે રામ માટેનો મહત્વનો દિવસ કયો હોય? રામનવમીના દિવસે આ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ શકે, પરંતુ ના, કામના નામે મત મળે એમ નથી તો રામને વટાવો. રામના નામે મત લેવા માટે એક ભારતીય જનતા પાર્ટી ઇવેન્ટ કરે તો એ ઇવેન્ટમાં ન જઈ શકાય. તો વળી પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે કહ્યું કે આ એક રાજકીય કાર્યક્રમ લાગી રહ્યો છે, જેથી આમંત્રણનો સ્વીકાર નથી કર્યો. 22મી તારીખના રોજ જે આમંત્રણને અસ્વીકાર કરેલો છે એ એટલા માટે અસ્વીકાર કરેલો છે કે એ રાજકીય કાર્યક્રમ લાગી રહ્યો છે. ભવિષ્યમાં અમારું શીર્ષ નેતૃત્વ પણ સોનિયા ગાંધી અને ખડગે સહિતના દરેક નેતા પણ દર્શન કરવા જશે એવી મને સંપૂર્ણ શ્રદ્ધા છે. કોંગ્રેસના નિર્ણય પર ભાજપ પણ આક્રોશિત થઈ. ગુજરાત ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. કોંગ્રેસના નેતાઓએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે. કોંગ્રેસે મુસ્લિમ સમાજના મત લેવા માટે નિર્ણય કર્યો છે તેવા આરોપ યજ્ઞેશ દવે લગાવ્યા. પરંતુ કોંગ્રેસ પાસેથી આનાથી વધારે અપેક્ષા એટલા માટે રાખી શકાય નહીં કે આ એ જ કોંગ્રેસ છે કે જેણે રામના અસ્તિત્વનો વિરોધ કરી ચૂકી છે, રામના અસ્તિત્વ વિશે એફિડેવિટ કરી ચૂકી છે, રામ સેતુનો વિરોધ કરી ચૂકી છે, ભારત નામનો વિરોધ કરી ચૂકી છે અને સનાતન ધર્મનો વિરોધ એટલા માટે કરી રહ્યા હોય કે એમને હિન્દુઓના મત નહીં મળે એટલું ખબર જ છે, પણ મુસ્લિમ અને ખ્રિસ્તીઓના મત મેળવવા માટે અને એમની સિમ્પથી જીતવા માટે આજે કોંગ્રેસના ઉચ્ચ કક્ષાના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. આ તરફ અગાઉ ગુજરાતથી રાજ્યસભાના સાંસદ રહેલા નેતા અને 2019 લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને તેના ગઢમાં જ કારમો પરાજય આપનાર स्मृति ईरानी પણ कांग्रेस पर प्रचंड शाब्दिक प्रहार કર્યા. कांग्रेस पार्टी का प्रभु राम विरोधी चेहरा राष्ट्र के सम्मुख प्रस्तुत हो चुका है. इंडिया अलायंस ने सोनिया जी के नेतृत्व में, कांग्रेस के नेतृत्व में बार बार सनातन धर्म की उपेक्षा की, अपमानित किया और अब इंडिया अलायंस के नेताओं द्वारा प्राण प्रतिष्ठा के पुण्य आमंत्रण को ठुकराना उनकी सनातन विरोधी सोच को दर्शाता है. कांग्रेसના રામ મંદિરના આમંત્રણને નકારવાના નિર્ણય પર સંતો મહંતો પણ આક્રોશિત છે. कांग्रेस પક્ષના આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી છે અને ખુદ રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સत्येंद्र દાસે પણ નારાજગી વ્યક્ત કરી. स्वीकार कर दिया उनको. वो जब जहाँ आना है और जिस प्रभु के कार्यक्रम में आना है उनको पहले नकारे हैं कि वहाँ भगवान का कोई अस्तित्व नहीं है. और ऐसी स्थिति में आएंगे तो लोग पूछेंगे कि आखिर गए आप और जब अस्तित्व नहीं है तो आप किसको देखने गए थे, किसका दर्शन करने गए थे. इसलिए उनको और शर्मिंदा होना पड़ेगा. तो शर्मिंदा न हो इसीलिए पहले कह दिया और आरोप लगा दिया कि वो राजनीति के कारण, सत्ता के लिए कारण यह अनुष्ठान कर रहे हैं. तो उसमें राजनीति है. એક તરફ ભારતના તમામ રાજ્યો, તમામ જિલ્લા, તમામ શહેર, ગામડાઓ અને શેરીઓમાં પણ 22 જાન્યુઆરી પહેલા જ રામના રંગમાં રંગાઈ ગયા છે. ચારે તરફ વાતાવરણ રામમય બની ગયું છે. ગલીએ ગલીએ અયોધ્યાના રાજા શ્રી રામના ભજન ગવાઈ રહ્યા છે. ઘરે ઘરે રામ ભક્તિ થઈ રહી છે, પૂજા થઈ રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં 22 જાન્યુઆરીએ અયોધ્યા જવા માટે એક ભારતીય આમંત્રણની આતુરતાથી રાહ પણ જોઈ રહ્યો છે. અને ત્યારે જે લોકોને સામેથી રામ મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આમંત્રણ અપાયું હતું તે રાજનેતાઓ પ્રભુ શ્રી રામના કાર્યક્રમના આમંત્રણને જ નકારી રહ્યા છે અને તે દુર્ભાગ્યપૂર્ણ વાત છે તેવો હનુમાનગઢીના મહંત રાજુદાસનું કહેવું છે. राम जन्मभूमि का निमंत्रण को उन्होंने ठुकराया है. दुर्भाग्य की बात है. हम लोग शुरू से ही कह रहे थे कि ये कालनेमी वाले रूप धारण करने वाले कांग्रेसी कभी राम जन्मभूमि मंदिर भव्य दिव्य निर्माण से खुश नहीं है. मेरा सवाल ये है इन लोगों से, क्या ये बीजेपी के इवेंट है? क्या आपने सीधे तौर पे कह दिया अर्धनिर्मित मंदिर और बीजेपी राजनीति करती है? बीजेपी ने आपको निमंत्रण दिया है क्या? आपको तीर्थ क्षेत्र ने निमंत्रण दिया, राम भक्तों ने निमंत्रण दिया, आपने राम भक्त के निमंत्रण को इस प्रकार से ठुकरा दिया. रहा न कुल कोई रोबन हारा, यश होगा हाल तुम्हारा. मुझको लगता है इस प्रकार की मानसिकता आपकी अच्छी बात नहीं है और विश्वास है आपके ऊपर. क्यों? इसलिए विश्वास है क्योंकि आपने शुरू में ही भगवान राम को काल्पनिक कहा था.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ અપાયું હતું અને ત્યારથી જ કોંગ્રેસે આ મુદ્દે રાજનીતિ કરવાનું શરૂ કર્યું. ત્યારે કોંગ્રેસના નેતાઓ કહેતા હતા કે મોદી સોનિયા ગાંધીને, મલ્લિકાર્જુન ખડગેને કે પછી કોંગ્રેસના નેતાઓને આમંત્રણ નહીં આપે, પરંતુ જ્યારે આમંત્રણ મળ્યું તો તેનો અસ્વીકાર કેટલો યોગ્ય છે તેનો જવાબ કોંગ્રેસ હાઈકમાન્ડ જ આપી શકશે. જો કે રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે કે 2024ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પક્ષના આ નિર્ણયની અસર ચોક્કસથી ચૂંટણી પરિણામોમાં જરૂરથી પડશે. તરફ ગુજરાતમાં કમોસમી માવઠાએ ધરતીપુત્રોને હેરાન પરેશાન કરી દીધા. ખેડૂતોના પાછોતરા અને રવિ પાકનો સોથ વાળી દીધો છે અને જ્યાં જ્યાં આકાશી આફત વરસી છે ત્યાં જગતના તાતને આર્થિક ફટકો પડ્યો છે. ખેડૂતનો મિત્ર બન્યો દુશ્મન. અચાનક આવ્યું રાત્રે 12-1 વાગે એટલે કોને ખબર પડે. ખરેખર ખેડૂતોને કપાસમાં તો ખોટ જ છે. ભર શિયાળે ત્રાટકી પાકની પથારી ફેરવી. બીજું અમે 25 થી 30 હજારની દવાઓ છોટી છે, એનું પરિણામ મળ્યું નથી. રવિ પાક પર વરસી પડી બરબાદીની આફત. આજે મને એટલો ભાવ મળ્યો, મેં નિરાશ થયો અને બિલકુલ સદંતર નિષ્ફળ થઈ ગયો. ગામે ગામ અપાર નુકસાનીના દ્રશ્યો. ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી સતત ગ્રામીણ વિસ્તાર ભર શિયાળે કમોસમી આફતનો સામનો કરી રહ્યો છે. બેફામ આકાશમાંથી આકાશી આફત વરસી રહી છે. સપનામાં પણ વિચાર્યું ન હોય તેવું વાતાવરણ હાલ જોવા મળી રહ્યું છે. ક્યારેક ભયંકર ઠંડી, ક્યારેક આફતનો વરસાદ. આવું જ કંઈક છેલ્લા 2 દિવસોમાં થયું અને જેનો સામનો ખેડૂતો કરી રહ્યા છે. તેવામાં હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો તે મધ્ય ગુજરાતથી સામે આવ્યા. એમાંય ખાસ કરીને પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરાના ગ્રામીણ વિસ્તારમાં ભયંકર આકાશી આફત ગાજવીજ સાથે વરસી. પંચમહાલમાં ઠેક ઠેકાણે કમોસમી આફત વરસાદ બનીને વરસી હતી. ઘોઘંબાના ગજાપુરા, કાંટુ, કાપડીમાં સૌથી વધુ નુકસાન છે. ગામે ગામ, ખેતરે ખેતરથી નુકસાની જ નુકસાની સામે આવી રહી છે. પાછોતરા કપાસની તો હાલત કફોડી થઈ ગઈ છે. કપાસ પલળીને બગડવાના આરે છે. આ દ્રશ્યમાં જોઈ શકો છો કપાસના ખેતરના કેવા હાલ આ માવઠાએ કર્યા છે અને સાંભળો આ અંગે ખેડૂતોની વેદના. એમાં પહેલાં ખાખરા નામનો જે રોગ આવ્યો એના કારણે કપાસ ખલાસ થઈ ગયા અને થોડી ઘણી પણ કંઈ ઉપજ થાય એવી હતી. એમાં વરસાદ પડ્યો એટલે કપાસ જે છોડ ઉપર ને ઉપર જ પાણીવાળો થઈ ગયો અને બિલકુલ સદંતર નિષ્ફળ થઈ ગયો. અરે ઓ કુદરત, છેલ્લા 4 મહિનાથી આ પાકનું ઉત્પાદન સારું મળે, સારી આવક થાય તે માટે જગતના તાતે મહેનત કરી, રાત દિવસ એક કર્યા, પરસેવો પાડ્યો, છોડને ઉછેર્યો, હજારો રૂપિયા ઉત્પાદન માટે વાપર્યા હતા. પરંતુ હાલ જે કપાસનો પાક જોઈ રહ્યા છો તેને જોઈને ખેડૂતો પર દયા આવે. સાંભળો આ પાકને તૈયાર કરવા પાછળ ખેડૂતોએ કેટલી મહેનત કરી અને ખર્ચા કર્યા. રાત્રે માવઠું આવવાનું તો કોઈને જાણ હતી નહીં, પણ અચાનક આવ્યું રાત્રે 12-1 વાગે એટલે કોને ખબર પડે. એકઠું કરવા ના જાય ને કોઈ રાત્રે, એટલે બધું પલળીને બધું એવું જ થઈ ગયું ને કપાસ બી વીણવાનો બાકી હતો, વીણે એવો થઈ રહ્યો હતો. તો આમ બધું વધારે શું કહીએ, હવે સરકારશ્રીને એટલું આવેદન કરીએ કે કંઈક વળતર આપણને આપે. તુવર હતી એ તુવર પણ કાપેલી હતી, એમની એમ પાણીમાં ખરાબ થઈ ગઈ. પશુઓ માટે જે ઘાસચારો મૂકેલો હતો બહાર એ પણ રાત્રે વરસાદ આવવાથી ટોટલ ઘાસચારો બિલકુલ ખરાબ થઈ ગયો. એટલે અત્યારે તો સરકાર કંઈક અમને થોડી ઘણી વળતર આપે એવી અમારી ઈચ્છા છે. જો કે પંચમહાલ જિલ્લાના કેન્દ્રીય કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક દ્વારા ખેડૂતોને ખેતીવાડી વિભાગના અધિકારીઓની સલાહ મુજબ દવા છાંટવા માટે કહેવાયું છે. सकड़ी पत्ती वाली जो जितनी भी फसलें हैं उनके लिए ये फायदेमंद रहेगा. और जो चौड़ी पत्ती वाली है उसमें आर्द्रता अधिक होने से, नमी ज्यादा होने से थोड़े उसमें रोग जीवात लग सकते हैं. तो आप किसान भाई उसमें निगरानी रखें और जो भी आपके खेतीबाड़ी विभाग जो भी आपके संपर्क में उससे नजदीक अपने संपर्क करके उसमें जो भी दवाई उससे इलाज जो भी बीमारी है उसका रोकथाम कर सकते हैं. આ તરફ છોટા ઉદેપુરમાં પણ ખેડૂતો હાલ મુશ્કેલીમાં છે. પહેલા જ અહીંના ખેડૂતોની હાલત ખરાબ હતી. ભર શિયાળે કમોસમી માવઠું થયું અને હાલત બદથી બદતર થઈ ગઈ. એક તરફ બેફામ કમોસમી વરસાદ વરસ્યો, બીજી તરફ ખેડૂતો જ્યારે માવઠા બાદ કપાસનો પાક લઈ યાર્ડમાં પહોંચ્યા તો ત્યાં પણ નુકસાની જ છે. ત્યાં પણ જાણે કે ખેડૂતને હળધૂત કરવામાં આવ્યો. માર્કેટિંગ યાર્ડના દ્રશ્યો જોઈ આપ પણ કહી ઉઠશો કે શું હાલ થયા છે ખેડૂતોના.
ખેડૂતો મજબૂરીમાં કપાસ વેચી રહ્યા છે તેવું આ ખેડૂતોનું જ કહેવું છે. 8 થી 9 હજારનો ભાવ મળતો તો મારે જે વ્યાજે પૈસા લીધેલા હોય, કોઈનું દેવું હોય એ મને ચૂકતે થતું. આજે મને એટલો ભાવ મળ્યો નથી. મેં નિરાશ છું અને કોઈ પણ વરસાદ પડેલ હોય એના આધારે પણ કોઈ વળતર મળેલ નથી. ભાવ 6800 પડ્યો છે. એમ તો 7 થી 8 હજારનો ભાવ મળે તો અમારું પૂરું થાય એવું હતું. ખરેખર ખેડૂતોને કપાસમાં તો ખોટ જ છે. બરોબર, આ ભાવમાં પોહાય એવું નથી, પણ હવે જે વર્ષોમાં શું કરીએ, કોને કહેવા જઈએ. બરાબર. બોડેલી ખાતે સીસીઆઈ દ્વારા રજૂઆતના પગલે ફરી ખરીદીની શરૂઆત કરાઈ. ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા. તેમનું કહેવું છે કે મજૂરી પણ હવે તો પરવડે તેવી નથી. ખેડૂતોને 6200 સુધીનો ભાવ મળે છે, જે ગત વર્ષ કરતાં પણ ઓછો છે. સરકાર યોગ્ય ટેકાના ભાવ જાહેર કરે તેવી આ તાતની માંગ છે. ઘણા એવા ખેડૂતો છે જેઓએ હાલ કપાસના પાકની કાપણી નથી કરી. ખેડૂતોએ કપાસને ખેતરમાં જ રહેવા દીધો છે, પરંતુ તેઓને પણ નુકસાની જ છે. પાકની હાલત અહીં ખેતરમાં અને ખેતરની બહાર એક સરખી છે. ખાતરના ભાવ વધારે, મજૂરનો ભાવ વધારે, ઉપરથી આપણે આ માવઠું થયું એમાં પણ લોસ છે. ઘર પરિવારને લગ્ન કરવાના, આ કરવાનું, તે કરવાનું, કોઈ મેળ ના પડે. ત્યારે તો ભાવમાં બહુ મંદી જેવું છે અને પોષકક્ષમ ભાવ મળતો નથી. સરકારી ભાવ જે ટેકાનો ભાવ બાંધેલો છે 6,970, તો તે પ્રમાણે અમને ભાવ મળતો નથી. અમે જે ટેકાના ભાવથી જે આ ઉપર મળે એ અમારી આશા છે. આ તરફ એપીએમસીના વાઇસ ચેરમેનનું કહેવું છે કે ખેડૂતો કપાસના ભાવથી ખુશ છે. સરકારે નક્કી કરેલા ટેકાના ભાવે 6,970 રૂપિયાના ભાવે કપાસની ખરીદી થઈ રહી છે. એનાથી ખેડૂતો ઘણા બધા ખુશ છે. કેટલા બધા ખેડૂતોને એવું હતું કે સીસીઆઈ ખરીદી નહીં કરે તો એમને નુકસાન જશે, પણ સરકારે આ ખેડૂતોની ચિંતા કરીને સાંસદશ્રીએ પણ ચિંતા કરી, ધારાસભ્યશ્રીએ પણ ચિંતા કરી. અરે ઓ સાહેબ, તમે જાતે જ નક્કી ન કરી લો. એકવાર ખેડૂતને તો પૂછો કે આ ભાવ તેમને પોસાય છે કે નથી પોસાતા. બીજી તરફ સીસીઆઈ દ્વારા પણ આ અંગે નિવેદન અપાયું. માવઠાના કારણે ખેડૂતોનો કપાસનો પાક પલળી ગયો છે. કપાસમાં ભેજ લાગી ગયો છે, જેના કારણે ભાવ ઓછા મળે છે તેવું તેમણે ખુદ કબૂલ્યું છે. हम सिर्फ अच्छा कपास FAQ क्वालिटी का ही कपास लेते हैं, तो किसानों को आग्रह है कि वो अपना कपास सुखा के लाए ताकि उनको हम पूरे भाव दे सकें. આ તરફ ઉત્તર ગુજરાતમાં પણ અનેક જગ્યાએ માવઠું બેફામ વરસ્યું, જેના કારણે ઉત્તર ગુજરાતમાં માવઠાએ પાકનો સોથ વાળ્યો. હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો તે સાબરકાંઠાના છે. બટાટાના ખેડૂતો ચિંતામાં છે કે માવઠા બાદ તરત જ બટાકાના પાકમાં સુકારા નામનો રોગ આવી જશે અને જગતના તાતને આર્થિક ફટકો પડવાની પણ સંભાવના છે. આ દ્રશ્યો એ વાતના પુરાવા પણ આપી રહ્યો છે. બટાકાના વાવેતરમાં વીઘે અમારે 55,000 જેવો ખર્ચો થાય છે અને આ સુકારો રોગ આવવાથી બટાકામાં બીજું અમે 25 થી 30 હજારની દવાઓ છોટી છે, છતાં કોઈ એનું પરિણામ મળ્યું નથી અને દને પાક નિષ્ફળ જતો જાય છે. સાબરકાંઠા જિલ્લામાં 24,000 હેક્ટર કરતાં વધુ વિસ્તારમાં બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વાવેતર પાછળ 50 થી 55,000નો ખર્ચ થતો હોય છે. રોગ આવી જતા ખેડૂતોની આ મહેનત જાણે કે પાણીમાં સમાઈ ગઈ હોય તેમ લાગે છે. બટાકાનું વાવેતર કરતા ખેડૂતોની હાલત કફોડી છે. ખેડૂતોનું કહેવું છે કે પહેલા સુકારાનો રોગ 80 થી 90 દિવસે આવતો હતો, પરંતુ આ વખતે માવઠાના કારણે 40 દિવસમાં જ સુકારો આવી ગયો. 35 થી 40 દિવસે સુકારો રોગ આવી ગયો છે, જેના કારણે બટાકાની સાઇઝ નથી બનતી અને બટાકાની સાઇઝ ના બને એટલે કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં કંપનીવાળાએ બટાકા ખરીદતા નથી અને પરિણામે ખેડૂતને 100% નુકસાન જશે અને આ બટાકા ફેંકવાનો જ વારો આવશે એવું અત્યારે લાગી રહ્યું છે. સાબરકાંઠાના મોટાભાગના ખેતરમાં સુકારા સહિતનો રોગ જોવા મળતા ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો, જેના કારણે ખેતી પાછળ કરેલ ખર્ચ નીકળી શકે તેમ નથી. સતત વાદળછાયા વાતાવરણ, બટાકાના પાન પર ઝાકળ પડવાના કારણે સુકારો આવ્યો છે. કે છેલ્લા 10-15 દિવસથી ઠાળ બહુ પડે છે સવારે અને ઠાળ પડવાના લીધે પાના ઉપરથી પાણી દિવસે 2-3 વાગ્યા સુધી પાના ઉપર પાણી રહે છે અને દિવસે ગરમી પડે છે એટલે પત્તાની નીચે એક ફૂગ પેદા થાય છે અને એ ફૂગ એટલી બધી ઝડપથી પ્રસરે છે કે એને કોઈ પણ પ્રકારની દવા એને કંટ્રોલ કરી શકતી નથી અને દિવસે ને દિવસે ખેતર સુકાયા જ જાય છે અને 4-5 દિવસની અંદર લગભગ મોટાભાગના ફિલ્ડ હડિયોલ ગામની અંદર સુકાઈ ગયેલા છે.
તેવામાં હાલ ખેડૂતોના હાથે હવે કશું આવે તેવું રહ્યું જ નથી, જેથી ખેડૂત હાલ કુદરત અને સરકાર પાસે આશા રાખી રહ્યો છે કે આ ઉપાધિમાંથી તેમને બચાવી શકાય તો બચાવી લો સરકાર। જો ખેડૂત સરકાર પર આટલો વિશ્વાસ રાખીને બેઠો હોય તો સરકારે પણ ખેડૂતોની બહારે આવવું જોઈએ।